નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો। આપણે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન રીડ 2 મેજિક ઓફ ટ્યુન્સ એક્સપ્લેનેશન 1 અને એના આધારિત કમ્પ્રિહેન્શન 1ની આપણે વાત કરી હતી। તમે એને ખૂબ જ સારી રીતે સમજીને એના પ્રશ્ન જવાબ કઈ રીતે આપણે તૈયાર કરવાના છે અને બાકીના પાઠ પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમે ડોલ્ફિન બુકમાંથી વાંચતા રહેજો અને દરેક પાસે હોવી જ જોઈએ આમ તો। ને ઘણો બધો આપણી પાસે અત્યારે પુષ્કળ ટાઈમ છે, તો એક્સ્ટ્રા રીડિંગ કરી અને આપણે આપણું નોલેજ છે એને સારામાં સારી રીતે એનરીચ સમૃદ્ધ કરી શકાય ઇંગ્લિશનું, એટલે આગળ જતાં તમને ભવિષ્યમાં વાંધો ના આવે। અત્યારની જો આ પરિસ્થિતિની આળસ ઘણી વખત તમારા ભવિષ્યમાં પણ તમને નડે એવું ન થાય એ ખાસ તમે તકેદારી રાખજો। આપણે રીડ 2 છે એનો આપણે એક્સપ્લેનેશન પાર્ટ 2 એટલે અહીંયા પાઠ પછી પૂર્ણ થશે અને એના આધારિત જનરલ પ્રશ્ન આપણે લેશું આજે। ગમે ત્યાંથી પાઠમાંથી આપણે એટલા ભાગમાંથી પરીક્ષામાં તમને એક કમ્પ્રિહેન્શન આવે, એક પેરેગ્રાફ એનામાંથી શોધીને લખવાનું હોય છે। તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ કાઉન્સિલને શું કરે છે। હવે ઉંદર એટલા બધા પાવરફુલ થઈ ગયા કે એ બિલાડીઓને પણ મારી નાખે, પાંજરામાંથી પણ નીકળી જાય, બરાબર। તો એની આપણે આગળ વધી ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મિટિંગ। ટાઉન કાઉન્સિલ છે, સમિતિ નગરની જે સમિતિ છે એને એક અર્જન્ટ તાકીદની મિટિંગ બોલાવી। મેની વેસ ઓફ કિલિંગ ધ રેટ્સ વર ટ્રાઈડ આઉટ। ઉંદરને મારવાના કેટલા બધા રસ્તાઓ છે એ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। વેર ટ્રાઈડ આઉટ વોઝ વેર વત્તા ભૂતકૃદન, બરાબર, પેસી વોઇસ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સનું। આઉટ બટ ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પર્સન પોઈઝન, સૌથી શક્તિશાળી ઝેર છે સ્ટ્રોંગેસ્ટ પોઈઝન, સ્ટ્રોંગેસ્ટ આપણે ખબર પડી જાય સુપરલેટિવ ડિગ્રી, પોઈઝન એટલે ઝેર, બરાબર, વિષ ઝેર તમે જે કહો છે। ડીડ નોટ હાર્મ ધેમ, એનાથી પણ એને કંઈ નુકસાન નથી થતું, એટલા બધા ઉંદર હવે પાવરફુલ થઈ ગયા છે। વેન ધ કાઉન્સિલર્સ વર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ્સ, જ્યારે કાઉન્સિલર્સ આ બધા ચૂંટાયેલા સભ્ય છે એ જ્યારે ચર્ચા કરતા હતા, વર ડિસ્કસિંગ એટલે કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। પ્રોબ્લેમ્સ દેર વોઝ અ નોક એટ ધ ડોર, દરવાજામાં એક ટકોર થાય છે। હુ ઇઝ ઇટ કમ, કોણ છે કે આવો અંદર। કમ ઇન સેડ ધ મેયરે કહ્યું અંદર આવો। અ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન ધ ઇન, એક યુવાન, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ, સ્ટ્રેન્જર એટલે સ્ટ્રેન્જ એટલે અજાણ્યો એડજેક્ટિવ, એનામાંથી સ્ટ્રેન્જર નાઉન બન્યું છે। હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ, રંગબેરંગી કપડાં એને પહેરેલા હતા। હી કેરીડ અ ફ્લૂટ, એના હાથમાં વાંસળી હતી, ફ્લૂટ એટલે વાંસળી। હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, કેટલો વિચિત્ર દેખાય છે। હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યેલો, એનો કોટ પણ અડધો ગ્રીન કલરનો ને અડધો યેલો કલરનો। લુક એટ ધ ફ્લૂટ હી ઇઝ કેરિંગ, એના હાથમાં જે વાંસળી છે એના તરફ જુઓ। હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વર ઇગર ટુ પ્લે ઓન ઇટ, એની આંગળીઓ જ્યારે એમ ફરતી જાણી વગાડવા માટે બહુ આતુર હોય, ઇગર એટલે આતુર હોય, ટુ પ્લે એટલે અહીંયા વાંસળી વગાડવી, બરાબર। ઓન ઇટ સેડ અ કાઉન્સિલર, એક કાઉન્સિલર કહે છે ધ યંગ મેન સ્ટેપ્ડ ફોરવર્ડ, યુવાન વ્યક્તિ જરાક આગળ આવે છે, સ્ટેપ્ડ ફોરવર્ડ એટલે આગળ આવું। હી સેડ આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ, હું તમારા આ નગર છે એને રેટ્સ એટલે ઉંદરથી મુક્ત કરી દઈશ। ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, મારે વાંસળી છે, બરાબર, એનું સંગીત દરેક સજીવ જે છે એને આકર્ષે છે। લિવિંગ અટ્રેક્ટ્સ, બરાબર, ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ। ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, જો અહીંયા ઇફ અનલેસનો ઉપયોગ આપણે જોઈ જાય, જો અને તો કન્ડિશન, બરાબર। વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ, તો તમે મને 100 સોનાના સિક્કાઓ, મહોર પહેલાં કહેવાતી પ્રાચીનમાં, સોનાની મહોરો એ આપશો મને। 100 વી વિલ ગીવ યુ ધ 1000, એ કે 100 અમે તમને 1000 આપશું, એ કે 100 નહીં પણ 1000 એ કે આપશું, એ કે 1000, બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન, પણ અમે બધા જ ઉંદર ચાલ્યા જશે પછી તમને, આપણે કે તમે પહેલે કામ કરી દો પછી આપણે તમને વળતર આપશું। તો એ કે તમારા આ 100 નહીં 1000 એ કે સોનાની મોહર આપશું, પણ આ ઉંદર બધા ચાલ્યા જાય પછી। સેડ ધ મેયર આઈ વોન્ટ ઓનલી 100 સેડ ધ યંગ મેન, એને જ્યારે કહે છે ને 1000 આપશું ત્યારે એમ કહે છે મારે 1000 નથી જોઈતા,
ઓનલી 100 100 જ જોઈ છે મારે. હી લેફ્ટ ધ કાઉન્સિલ એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ફ્લૂટ. એ કાઉન્સિલ છોડી અને એની મધુર વાંસળી છે એ વગાડવા માંડ્યું ચાલ્યું. ધ સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક કુડ બી હર્ડ થ્રુ આઉટ ધ રાઉન્ડ. આખા નગરમાં એના સંગીતનો અવાજ સંભળાવા લાગ્યો. ટાઉન, વોટ ઇઝ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ? આ વિચિત્ર અવાજ શેનો છે? કે પીપલ બિગેન ટુ આસ્ક. લોકો છે એ પૂછવા લાગ્યા. બટ વોટ ધે સો વોઝ સ્ટ્રેન્જર સ્ટીલ. પણ લોકોએ જે જોયું ને એ તો બહુ અદ્ભુત હતું, વિચિત્ર. ધ રેટ્સ બિગેન ટુ અપિયર ફ્રોમ એવરી ડિરેક્શન. દરેક દિશાઓમાંથી ઉંદરો છે એ દેખાવા માંડ્યા. રનિંગ ટુ ફોલો ધ યંગ મેન. અને એ યંગ મેનની પાછળ જવા માટે દોડતા હતા ઉંદર. હી કન્ટિન્યુ ટુ પ્લે ઓન હિઝ ફ્લૂટ. અને એની વાંસળી વગાડવાને ચાલુ રાખ્યું. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. લુક ઇટ ઇઝ ધ રેટ્સ. જોઈ કે આ ઉંદરો. ધે આર રશિંગ આઉટ ઓફ ધ હાઉસીસ. ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે ઉંદરો. ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ. ધ પીપલ સેડ. લોકોએ કહ્યું શેરીઓ ઉંદરથી ભરાઈ ગઈ છે. ધ ટાઉન્સ ફોક્સ લુકડ ઇન અમેઝમેન્ટ. નગરના લોકો તો બહુ આશ્ચર્ય ભાવ સાથે જોવા લાગ્યા. ધે કુડ નોટ બિલીવ ધેર આઈસ. એની આંખોમાં વિશ્વાસ પણ નહોતો આવતો. ધ પાઇપર એટલે વાંસળીવાળું, જે પાઇપર કહેવાય ને, વાંસળી. પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લૂટ. વાંસળી વગાડતો નગરમાંથી પસાર થતો હતો. હી રીડ ધ રિવર બેંક. અને નદી કિનારે પહોંચ્યો. ઇવન વેન ધ પાઇપર જમ્પ્ડ ઇન ટુ ધ રિવર. પાઇપર પોતે નદીની અંદર કૂદકો માર્યો તો પણ ધ રેટ્સ ડીડ નોટ હેજિટેટ. ઉંદરો કોઈ પણ પાણીની અંદર કૂદકો મારવા માટે અચકાયા નહીં. જેમ પાઇપર કર્યું એમને એટલા બધા એનામાં એ મુગ્ધ થઈ ગયા હતા એના મ્યુઝિકમાં. બરાબર. તો અહીંયા હેજિટેટ એટલે અચકાવું. તો એ ઉંદરો પણ અચકાય નહીં, એને પણ કૂદકા મારી દીધા એમ નદીમાં. અને પાણીમાં છે એ ઉંદર મૃત્યુ પામે. ધ ડીપ વોટર કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રાઉન ધેમ. અને ઊંડું પાણી નદીનું હોવાને કારણે એનામાં બધા ડ્રાઉન એટલે ઉંદરો ડૂબી જાય છે. તે મેયર વોઝ વેરી પ્લીઝડ. મેયર છે એ બહુ ખુશ થઈ જાય છે. બટ વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ. જ્યારે એને સોના મહોર માંગ્યા હતા એ કલેક્ટ કરવા માટે, ઓને તો 1000 આપવાની વાત કરી હતી, પણ એને સોના મહોર માંગ્યા હતા એ કલેક્ટ કરવા માટે જ્યારે જાય છે, હી ગોટ અ સરપ્રાઇઝ. એને એક આશ્ચર્ય થાય છે. ગ્રીડી, આ લોકો કેવા હતા? લોભી લોકો હતા. સેલ્ફિશ લોકો હતા. કેર્ડ ફોર નો વન, કોઈની કાળજી ન કરતા. નોબલ મેન ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 ગોલ્ડ પીસીસ. 100 સોના મહોર આપવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ગિવિંગ 100 ગોલ્ડ પીસીસ, ઓફર્ડ હિમ ઓનલી 1. એક જ સોનાનો સિક્કો આપ્યો. ઓને પેલે 100 માંગે ત્યારે 1000 આપવાની વાત હતી. 1000ની સામે 100 માંગે, 100માં પણ એક જ આપી. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી એન્ડ લેફ્ટ એટ વન્સ. બહુ જ ગુસ્સે થઈ જાય પાઇપર કે એને 1000 આપવાની વાત કરી છે, એની સામે એને ના પાડી. મારે 1000 નથી જોઈતા, મારે 100 જોઈએ છે. અને એનામાં જ્યારે માંગવા જાય છે, કામ પૂરું થઈ જાય પછી તો એક જ સોનાનો સિક્કો આપીને એને કાઢી મૂકે છે. તો એ બહુ ગુસ્સે થઈ જાય છે. વોઝ એંગ્રી એન્ડ લેફ્ટ એટ વન્સ. લેફ્ટ લીવનું ભૂતકાળ, લીવ લેફ્ટ. તરત જ, એટ વન્સ એટલે તરત જ એ છોડીને ચાલ્યો જાય. હી વન્સ મોર ટુક આઉટ ધ ફ્લૂટ ફ્રોમ ધ પોકેટ. ફ્રોમ હિઝ પોકેટ. એના ખિસ્સામાંથી ફરી એક વખત એને વાંસળી કાઢી. એન્ડ પુટ ઇટ ટુ હિઝ લિપ્સ. અને હોઠો ઉપર મૂકી. વોટ અ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ. અને કેટલો મધુર અવાજ એનાથી નીકળતો હતો. વન્સ મોર ધ ટાઉન્સ ફોક હર્ડ ધ સાઉન્ડ ઓફ મેની ફીટ રનિંગ ફ્રોમ ઓલ ડિરેક્શન ટુ ફોલો ધ પાઇપર. ફરી એક વખત કેટલા બધા લોકો, કેટલા બધા પગ છે એની પાછળ જતા એનો અવાજ, આ પાઇપરની પાછળ જતાનો અવાજ સાંભળે છે. કેટલા બધા એની પાછળ જોડાય છે. રનિંગ ફ્રોમ ઓલ ડિરેક્શન, ચારે તરફથી. બટ ધીસ ટાઈમ નોટ ધ રેસ્ટ. પણ આ વખતે એની પાછળ જવાવાળા ઉંદરો ન હતા. બટ ધ ચિલ્ડ્રન, નગરના બાળકો હતા. ટુ ધ ટાઉન ફોલોડ હિમ. એની પાછળ બધા જતા હતા બાળકો. તે લાફ્ડ એન્ડ ડાન્સ્ડ હેપીલી એઝ ધે ફોલોડ ધ પાઇપરની પાછળ જતા નાચતા હસતા નાચતા એની પાછળ જોડાઈ ગયા. ધ પાઇપર સ્વીટ મ્યુઝિક હેડ અ મેજિકલ ઇફેક્ટ ઓન ધેમ. અને આ પાઇપરની જે વાંસળીવાળો છે એના વાંસળીની જે સંગીત, વાંસળીનું જે સંગીત હતું મધુર, એની એના ઉપર એક જાદુઈ અસર હતી. મેજિકલ ઇફેક્ટ ઓન ધેમ. ધ પેરેન્ટ્સ રેન ફ્રોમ ધ હાઉસીસ. હવે માતા પિતા ઘરમાંથી બહાર નીકળ્યા બાળકોને બચાવવા માંડી. એન્ડ આસ્ક ધ પાઇપર ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન.
અને પાઇપરને કહે છે અમને અમારા બાળકો પાછા દો. જેમ ઉંદર એની પાછળ ગયા અને એમ ઉંદરો બધા ડૂબી ગયા, મૃત્યુ પામે. હવે બધા માતા પિતાને એના બાળકોની ચિંતા થવા લાગી. ચિલ્ડ્રન બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન. પણ બાળકો કોઈ પાછા આવવા તૈયાર નહોતા. મેડ એટલે પાગલ થઈ ગયા હતા એના ટ્યુન પાછળ, મ્યુઝિક પાછળ. પાઇપરના મ્યુઝિક પાછળ બાળકો પાગલ થઈ ગયા હતા. મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન. દે ડીડ નોટ પે એની અટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ. હવે એના માતા પિતાની વાતમાં કોઈ બાળકો ધ્યાન પણ નહોતા આપતા. બરાબર. હવે અહીંયા આ સ્ટોરીનો ભાગ છે એટલો એ સમાપ્ત થાય છે, પણ બાકીનો ભાગ છે એ આપણે અહીંયા સમજવાનું છે. પાઠ પણ અહીંયા સમાપ્ત થાય છે. રીડ. તો વોટ ડુ યુ થિંક હેપન ધેમ ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોર સેલ્ફ. હવે આપણે કહે છે કે હવે ઘટના શું બની હશે, તમે તમારી જાતે સ્ટોરી પૂર્ણ કરો. બરાબર. તો આપણે ખબર છે કે હવે સ્ટોરીમાં આપણે પૂર્ણ કરી કે ધ પેરેન્ટ્સ ઓફ ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ મેયર પાસે બધા જાય અને રિક્વેસ્ટેડ અને એને વિનંતી કરે છે. અને પછી મેયર છે એ આ પાઇપરને એની જે માંગણી છે એ પછી જેટલા માંગે એટલા એને ગોલ્ડ પીસીસ આપવા તૈયાર થઈ જવું પડે બાળકોને બચાવવા માટે. પેલા એને જ્યારે 100 માંગ્યા ત્યારે એને 1000ની વાત કરી, 1 આપીને મુક્ત કરો. પણ હવે તો એ જે પાઇપર છે જેટલા માંગશે એટલા એને આપવા પડશે બાળકોને બચાવવા માટે. બરાબર. તો લોભ, આ ગ્રીડના કારણે આવું બન્યું. તો અહીંયા સ્ટોરી આપણે સમાપ્ત થાય છે. હવે આના આધારિત તમારે જે જનરલ પ્રશ્ન છે આપણે આ વખતે કમ્પ્લીટ ભાગમાંથી અત્યારે લીધા છે, એ તમારે સમજીને લખવાના છે. હુ કોલ્ડ એન અર્જન્ટ મિટિંગ. હુથી પ્રશ્ન એટલે તમને ખબર પડી જશે આવો સિમ્પલ છે. ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મિટિંગ. આખા પાઠના આધારે લીધા છે. હાઉ મેની ગોલ્ડ કોઇન્સ ડીડ ધ સ્ટ્રેન્જર વોન્ટ. સ્ટ્રેન્જરને કેટલાની જરૂર હતી? તો ધ સ્ટ્રેન્જર ડીડ વોન્ટનો આપણે વોન્ટેડ 100 ગોલ્ડ કોઇન્સ. માત્ર 100ની જ જરૂર હતી. વોટ અટ્રેક્ટ્સ ઓલ લિવિંગ થિંગ્સ. કઈ બાબતથી બધા જ જીવંત બાબતો આકર્ષાતી હતી? તો ધ મ્યુઝિક ઓફ ધ પાઇપર્સ ફ્લૂટ. મ્યુઝિક ઓફ ધ પાઇપર્સ ફ્લૂટ અટ્રેક્ટ્સ ઓલ લિવિંગ થિંગ્સ. ને હુ ફોલોડ ધ પાઇપર એટ લાસ્ટ. અને છેલ્લે પાઇપરની પાછળ કોણ જાય છે? શરૂઆતમાં તો આપણે ખબર રેટ્સ આવે છે, પણ છેલ્લે એટ લાસ્ટમાં શું આવશે? ધ ચિલ્ડ્રન ફોલોડ ધ પાઇપર એટ લાસ્ટ. તો આવી રીતે તમને સપ્લિમેન્ટરી રીડર છે એના આધારિત તમને કમ્પ્રિહેન્શન પ્રશ્ન જવાબ આવે તો એ તમે તૈયાર કરજો. આપણે અહીંયા આ પાઠ છે એ સમાપ્ત કરી છે. ગુડ બાય. થેન્ક યુ.